વિદુરજીએ બહુ સરસ પ્રશ્ન કર્યા. તૃતીય સ્કંદમાં કથા છે. સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. મહારાજ, આ સંસારમાં બધા જ પ્રાણીઓ સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે કર્મ કરે છે, પણ દુઃખ વગર બોલાવ્યું આવે છે. સુખ ઈચ્છવા છતાં આઘું રહે છે. સંસાર આવો વિપરીત ફળવાળો કેમ છે? મૈત્રેય મહારાજે ઉપદેશ કર્યો. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્ગનો અર્થ સૃજન. એકમ એવ અદ્વિતીય એવા પરબ્રહ્મ પરમાત્મા પોતે જ કઈ રીતે પોતાને પ્રગટ કરે છે, આ સૃષ્ટિ કઈ રીતે થઈ એનું ભાગવતમાં નિરૂપણ છે. આ યુનિવર્સ ક્યાંથી આવ્યું? અત્યારના વૈજ્ઞાનિકો બિગ બેંગ થિયરી ઉપર વાતો કરે છે. ઘણા સાયન્ટિસ્ટ બિગ બેંગ થિયરીને પણ ચેલેન્જ કરે છે. પણ આપણા શાસ્ત્રોમાં જે રીતે સૃષ્ટિના ભગવાનમાંથી જ પ્રાદુર્ભાવની કથા છે, એનાથી પૂર્ણ સમાધાન થાય છે. પરબ્રહ્મ પરમાત્મા એ જ આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. યાને બનને વાલે ભી ભગવાન હૈ, બનાને વાલે ભી ભગવાન હૈ. ભગવાને બનાવ્યું એમ કહો, જેમ ઘણા ધર્મના લોકો એમ માને છે, ગોડ હેઝ ક્રિએટેડ ધીસ યુનિવર્સ. ગુડ, બટ ધ ક્વેશ્ચન ઇઝ આઉટ ઓફ વોટ? And it took 6 days to create this universe. Then he got tired. પછી એણે આરામ કર્યો 7મા દિવસે. That was Sunday. That is why Sunday is holiday. આપણા શાસ્ત્રો અનુસાર પરબ્રહ્મ પરમાત્માએ આ સૃષ્ટિ બનાવી 6 દી નથી લાગ્યા. સંકલ્પથી બનાવી. સંકલ્પ કર્યો અને સૃષ્ટિ બની. એકોહમ બહુશ્યામી સો અકામયત. ખાલી સંકલ્પ કર્યો એણે. બહુશ્યામ પ્રજાયેય. અને પોતે જ અનેક રૂપે પ્રગટ થયા. Now listen this. એણે કોઈ પોતાના કરતા જુદી વસ્તુથી આ સૃષ્ટિ રચી એવું નથી, કારણ કે ભગવાન કરતા જુદું કંઈ છે જ નહીં. It is all nothing but him. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એટલે ભગવાન ખાલી બનાવનારા નિમિત્ત કારણ એવું નથી. નહીં તો પ્રશ્ન થશે, આઉટ ઓફ વોટ હી ક્રિએટેડ ધીસ યુનિવર્સ? વોટ વોઝ ધી રો મટીરિયલ? તો ઇઝ નોટ ઓનલી મેકર બટ ઇઝ मैटर ऑल्सो. ये जो भी पदार्थ है, ये जो भी कुछ है, इज नथिंग बट हिम. दिस वेरी एग्जिस्टेंस इज नथिंग बट हिम. परमात्मा ही है. इसलिए उन्होंने बनाया ये बात नहीं, वो खुद ही बने. अनंतानंत ब्रह्मांड के रूप में उन्होंने अपने आप को प्रकट किया. और लेकिन याद रहे, ये अनंतानंत ब्रह्मांड भी भगवान के एक ही चरण में है. वेद कहते हैं त्रिपादस्य ऊर्ध्वम. એના 3 ચરણ તો ઉપર છે. अमृतम दिवी, ये मर्त्यलोक है. ये एक ही चरण है परमात्मा का. वो चतुष्पाद पुरुष है. मर्त्यलोक एक ही चरण है. त्रिपादस्यामृतम दिवी. આના 3 ચરણ એ અમૃત લોકમાં છે.
જ્યાં મૃત્યુ નથી. અમૃતમ દિવી આપણી વેદાંતિક ફિલોસોફી છે. જો તમને થોડુંક સાંભળવામાં રસ હોય ને સમજવામાં રસ હોય તો અદ્ભુત છે વેદાંતિક ફિલોસોફી. વ્યાસ ભગવાનના બ્રહ્મસૂત્રો વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ આ આપણા સનાતન ધર્મની પ્રસ્થાનત્રયી એ સુપ્રીમ કોર્ટ છે. પ્રસ્થાનત્રયીનો ફેસલો લાસ્ટ અલ્ટિમેટ. અને એટલા માટે પ્રસ્થાનત્રયી ઉપર જે ભાષ્ય કરે એ જ આચાર્ય કહેવાય. એટલે શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય આ બધા આચાર્યોએ પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય કર્યા છે. ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર 4 અધ્યાય છે બ્રહ્મસૂત્રમાં અને 555 સૂત્રો છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાत् તત્તુ સમન્વયાત ઇક્ષતેર્ના શબ્દમ. આવી રીતે સૂત્રો આગળ વધે છે. જેને રસ હોય વેદાંતમાં, પણ માત્ર રસની વાત નથી, યોગ્યતા હોવી જોઈએ સાહેબ. વેદાંત શ્રવણ માટે કે વેદાંતની સ્કૂલમાં એડમિશન માટે ક્રાઇટેરિયા શું છે? કે જે સાધન ચતુષ્ટય સંપન્ન હોય એને વેદાંતની સ્કૂલમાં એડમિશન મળે. એ સાધન ચતુષ્ટય એટલે પહેલું નિત્યાનિત્ય વસ્તુ વિવેક, બીજું ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ, ત્રીજું ષટ સંપત્તિ, ચોથું દ્રઢ મુમુક્ષા. હવે આ 4 ઉપર અત્યારે વિસ્તારથી બોલવાનો ટાઈમ નથી ને જરૂરી નથી, પણ આ જ્ઞાન અનંત છે વાલા. અને અમારે માટે તો આ જ્ઞાન છે ઋષિઓનું આપેલું, એ જ સંપત્તિ છે, એ જ ધન છે. અને એવું ધન છે કે જેની બરાબરી દુનિયાનું કોઈ ધન ન કરી શકે. એ બધું જ આ ભાગવતમાં ભર્યું છે. એટલા માટે આ ભાગવત યદ વૈષ્ણવાનામ ધનમ, આ ભાગવત વૈષ્ણવોનું ધન છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યેન્નરઃ. धन्या भागवती वार्ता. ये भागवती कथा वेदों उपनिषदों का सार है. वेदोपनिषदाम सारात जाता भागवती कथा. Essence of all the scriptures in Sanatan Dharma is Srimad Bhagavatam. એટલે આ એક ભાગવતને તમે બરાબર સમજી લો, વાંચી લો, સમજી લો તો તમે સંપૂર્ણ સનાતન વૈદિક વાંગ્મયથી પરિચિત થઈ ગયા. એટલા માટે ભાગવતજીનું આટલું મહત્વ છે. આ કંઈ જેવી તેવી વાત છે કે હજારો બેઠા બેઠા કલાકોના કલાકો સુધી આપણે સાંભળીએ છીએ અને ભાગવત ઉપર ચર્ચા કરીએ છીએ. ફરીથી કહું છું, ભાગ્યશાળી છીએ આપણે, ધન્ય છીએ આપણે કે આપણી પાસે આવા ગ્રંથો છે. જ્યાં સુધી ભારત પાસે ભાગવત છે, ભગવદ્ ગીતા છે, ઉપનિષદો છે, રામાયણ છે, સનાતનની સંસ્કૃતિને કોઈ હલાવી નહીં શકે. ही परब्रह्म परमात्मा अपने आप को अनेक रूपों में अभिव्यक्त
करता है। તો એ ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. તો ઘણા બધા ધર્મોમાં ઈશ્વરનો સ્વીકાર છે, પણ બનાવનારાના રૂપમાં, યુનિવર્સને બનાવનારાના રૂપમાં, નિમિત્ત કારણ. પણ જો એ બનાવનારો હોય તો પ્રશ્ન એ થાય કે હેમાંથી બનાવ્યું? ઇન્સ્ટ્રુમેન્ટ, મશીન્સ કયા હતા? રો મટીરિયલ ક્યાંથી લાવ્યા? તો ભગવાન સિવાય, ઈશ્વર સિવાય બીજી કોઈ વસ્તુનો તમારે સ્વીકાર કરવો પડે. પણ વેદો તો કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. પરબ્રહ્મ સિવાય બીજું કશું જ નહીં. અને જો એને ઉપાદાન કારણના રૂપમાં સ્વીકાર કરો કે વહી બના હૈ, તો પ્રશ્ન એ થાય કે કોણે બનાવ્યું? તો પછી આ ઘઉંના લોટમાંથી રોટલી કરી, બરાબર, કોણે કરી ભાઈ? અને રોટલી કરવા માટે થઈને ચકલાની જરૂર પડી, વેલણની જરૂર પડી, શેકવા માટે ચૂલાની જરૂર પડી, એની માથે તવાની જરૂર પડી, લોઢીની જરૂર પડી, પકડવા માટે ચીપિયાની જરૂર પડી. તો રોટલી કરી કોણે અને કેવી રીતે કરી? આ પ્રશ્નો આવે. ત્યારે પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કશું હતું જ નહીં. એટલે ઉપાદાન કારણ પણ એ છે અને નિમિત્ત કારણ પણ એ જ છે. એટલા માટે વેદાંતિક ફિલોસોફી કહે છે પરબ્રહ્મ આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. મતલબ નિમિત્ત કારણ પણ એ, ઉપાદાન કારણ પણ એ. તો સૃષ્ટિની ઉત્પત્તિની જે વાત ભાગવતમાં છે, સર્ગલીલા, દશવિધ સૃષ્ટિનું વર્ણન છે. ભાગવતના 3જા સ્કંદને વાંચો. એ દશવિધ સૃષ્ટિમાં 6 પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ, 3 પ્રકારની વૈકૃત સૃષ્ટિ અને 1 પ્રકારની મિશ્ર સૃષ્ટિ. હવે એ ડિટેલમાં કહેવાનું સંભવ નથી ભાઈ. તમારે સાંભળવું ખાલી 3.5 કલાક, એક જ ટાઈમ, અને બધું જોઈએ. આવું તો ના થાય ને. કથાનો નિયમ તો એવો છે, આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ, સૂર્યોદયથી કથાનો પ્રારંભ થઈ જવો જોઈએ અને ડેઈલી 3.5 પ્રહર કથા ચાલવી જોઈએ, એટલે 10.5 કલાક ચાલવી જોઈએ. ત્યારે મૂળ કથા છે ભાગવત, એની સાથે ન્યાય થાય. પછી મંગલાચરણનો ટાઈમ એક્સ્ટ્રા, ધૂન ગાઈએ, કીર્તન કરીએ, ભજન ગાઈએ, નાચીએ, થોડા દ્રષ્ટાંતો, થોડા હસાવીએ, એ બધું એક્સ્ટ્રા. એ તો બધો મરી મસાલો, એ તો એક્સ્ટ્રા. બધું જોડો તો 12-14 કલાક કથા થવી જોઈએ ડેઈલી, તો કંઈક મેળ પડે. પણ યાદ રહે, જેટલી પણ કથા આપણને મળે એ નિશ્ચિતપણે કલ્યાણ તો આપણું પૂર્ણ થયા કરે. ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુક ગાથા તુલસુધામ. व्यास जी कहते हैं अरे एक आधे क्षण के लिए ही सही यदि कोई पी ले तो उसका उद्धार हो जाता है, उसमें कोई शंका नहीं. परीक्षित, उसमें प्रमाण है. તો આપણે તો રોજ 3.5-4 કલાક આ કથામૃતના પાન કરીએ છીએ ને 7 દિવસ. તો ક્યારેક કોઈક વાત સંક્ષેપમાં કહી દેવામાં આવે ને ક્યારેક કોઈક કથા વિસ્તાર કરવામાં આવે. વ્યાસ સમાસ પદ્ધતિથી કથા ચાલે. તો દશવિધ સૃષ્ટિનું વર્ણન છે. મનુશતરૂપાની કથા છે. કશ્યપ અને દિતિ અને એનાથી 2 આદિ દૈત્યો પ્રગટ થયા, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, એની કથા છે. એ 2 કોણ હતા? તો ભગવાનના દ્વારપાલ જય અને વિજય. એને સનતકુમારોનો શાપ થયો હતો, એટલે 3 જન્મે વેર ભાવે ભગવાનને ભજીને ભગવાનને પ્રાપ્ત કરવાના હતા. એ કથા છે.
મનુશત્રુપાના દિવ્ય દાંપત્યથી 3 પુત્રી અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, 3 પુત્રી. પ્રિયવ્રત, તાનપાદ, 2 પુત્ર. એમાં દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા. કરદમ ઋષિને પહેલા 9 કન્યાઓ થઈ દેવહૂતિથી, અને પછી સાક્ષાત ભગવાન કપિલ પ્રગટ થયા. એ કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. કપિલોપાખ્યાન છે ભાગવતમાં. તો સાંખ્ય દર્શન એ સૌથી પ્રાચીન દર્શન છે. ષડ દર્શનમાં 6 દર્શન છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. 6 દર્શનના આચાર્ય જુદા જુદા છે. સાંખ્યના કપિલ, યોગના પતંજલિ અથવા હિરણ્યગર્ભ, ન્યાયના ગૌતમ મુનિ, વૈશેષિકના કણાદ મુનિ, પૂર્વ મીમાંસા કર્મ માર્ગને બતાવે છે એના જૈમિની ઋષિ, અને ઉત્તર મીમાંસા જ્ઞાન માર્ગને બતાવે છે એના આચાર્ય બાદરાયણ, વ્યાસ. એક 7મું સ્વતંત્ર દર્શન છે ભક્તિ દર્શન, એના આચાર્ય નારદ. પણ આપણી પાસે 2 ભક્તિ સૂત્રો છે. નારદનું ભક્તિ સૂત્ર છે, શાંડિલ્યનું પણ ભક્તિ સૂત્ર છે. એટલે નારદ ભક્તિ સૂત્ર અને શાંડિલ્યના પણ બંને ભક્તિની અલગ અલગ વ્યાખ્યા કરે, પણ આમ ક્યાંક ને ક્યાંક એક થઈ જાય. નારદજી કહે છે 7વસ્મિન પરમ પ્રેમ રૂપા મૂકાસ્વાદનવત, અને શાંડિલ્ય કહે છે સા પરાનુરક્તિરીશ્વરે. આવું બધું છે ભાઈ. શાસ્ત્રો તો અનંત છે. 4થો સ્કંદ વિસર્ગ લીલા. સર્ગ અને વિસર્ગમાં ફેર શું સમજાવું. સર્ગ એટલે દાળ ચોખા, વિસર્ગ એટલે એમાંથી બનાવેલી ખીચડી. ભગવાનના દ્વારા જે સૃષ્ટિ થઈ તે સર્ગ, અને પછી બ્રહ્માજી દ્વારા ભગવાનના બનાવેલા બ્રહ્મા દ્વારા જે બનાવવામાં આવ્યું એ વિસર્ગ. 4થ સ્કંદના 4 પ્રકરણ. પહેલા ધર્મ પ્રકરણ, એમાં દક્ષ યજ્ઞની કથા. અત્રિ અનસૂયાને ત્યાં ત્રિદેવો દત્ત, દુર્વાસા અને ચંદ્રમા રૂપે પ્રગટ થયા તે કથા. પછી 5 અધ્યાયનું અર્થ પ્રકરણ, એમાં ધ્રુવ ચરિત્રની કથા. 11 અધ્યાયનું કામ પ્રકરણ, એમાં પૃથુ ચરિત્ર. અને 8 અધ્યાયનું મોક્ષ પ્રકરણ, એમાં પ્રાચીન બર્હી અને નારદનો સંવાદ. પુરંજનોપાખ્યાન. 5મ સ્કંદ, એમાં પરમહંસોની કથા, રાજા પ્રિયવ્રત. 4થા સ્કંદમાં મનુ મહારાજના પુત્ર ઉત્તાનપાદના વંશની કથા આવી. તો 5મા સ્કંદમાં મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રતના વંશની કથા આવી, અને એમાં 2 પરમહંસો થયા એની કથા. એક જ્ઞાની પરમહંસ ઋષભદેવ ભગવાન, જે જૈનોમાં પ્રથમ તીર્થંકર કહેવાયા, અને બીજા ભક્ત પરમહંસ શ્રી જડભરતજી મહારાજ. એ પરમહંસ શ્રી ભરતજીના નામથી આ અજનાબ ખંડ પછી ભરતખંડ કહેવાય. અહીંયા મહત્વ ઓલા ભરત રાજાનું નહીં, પણ પરમહંસ ભરતનું છે. ત્યાગ, જ્ઞાન, એનું મહત્વ છે ભારતમાં. એટલા માટે ભારત કહેવાય. અજનાબ ખંડ ભરતખંડ તરીકે ઓળખાવા લાગ્યો. શ્રી જડભરતજી મહારાજ અને રાજા રહુગણનો સંવાદ છે. ભવાટવીનું વર્ણન છે, ભૂગોળ ખગોળનું વર્ણન છે, રાશિ ચક્ર, જ્યોતિષ ચક્ર બતાવ્યું છે. અંતે નરકનું વર્ણન છે. 28 પ્રકારના નરકની માહિતી ભાગવતમાં તમને મળશે. જુદા જુદા પ્રકારના પાપ કર્મ કરનારના જુદા જુદા નરકમાં ગતિ થાય છે એની માહિતી. જેમ ઇન્ડિયન પિનલ કોડ, આ અપરાધ કર્યો તેને આ કલમ લાગે, આ કલમને આને આ લગે, કલમ આ લગાડો, અને એ અનુસાર કેસ ચાલે ને એના માટેની સજા નક્કી હોય. એમ જુદા જુદા પાપ કર્મ કરનારાની જુદા જુદા નરકમાં ગતિ થાય છે. સાંભળી અને નરકથી બચવાનો ઉપાય પૂછ્યો રાજા પરીક્ષિતે. તો 6ઠા સ્કંદની પોષણ લીલામાં શુકદેવજીએ ભગવાનનું નામ, ભગવાનનું ધ્યાન અને ભગવાનનું અર્ચન, એનો મહિમા બતાવ્યો.
3 અધ્યાયનું નામ પ્રકરણ અને એમાં અજામિલની કથા કહી. અજામિલ બ્રાહ્મણ બનીને બગડ્યો હતો, બહુ પાપ કર્યા હતા, અંતે મરવા પડ્યો. યમદૂતો લેવા આવ્યા અને ત્યારે પોતાના દીકરાને પુકાર્યો નામ લઈને. સંતોના કહેવાથી એ નાના દીકરાનું નામ રાખ્યું હતું નારાયણ. હે નારાયણ. અંતે ભગવાનનું નામ અજામિલના મુખમાં આવ્યું. જાસુ નામ મરત મુખ આવા, તો અધમવ મુક્તિ હોઈ શ્રુતિ ગાવા. જે ભગવાનનું નામ મરતાના મુખમાં છેલ્લે આવે તો અધમ હોય તોય એની મુક્તિ થઈ જાય. અજામિલના મુખમાંથી નારાયણનું નામ નીકળ્યું. સાંભળીને વિષ્ણુ દૂતો દોડતા આવ્યા, યમદૂતોના પાશમાંથી અજામિલને છોડાવ્યો. યમદૂતો અને વિષ્ણુદૂતોનો સંવાદ, અને એ પછી યમદૂતો એનો સંવાદ પોતાના માલિક યમ સાથે. આ બધા સંવાદ દ્વારા ભગવાનના નામનો મહિમા પ્રગટ થયો. 14 અધ્યાયનું ધ્યાન પ્રકરણ, દેવો દાનવોના સંઘર્ષની કથા, એમાં નારાયણ કવચની વાત આવી ગઈ. વૃત્રાસુર ચતુશ્લોકીની મહત્વપૂર્ણ કથા એમાં બતાવવામાં આવી. વૃત્રાસુરે 4 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. એ વૃત્રાસુર ચતુશ્લોકી બહુ સરસ છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. 4 શ્લોકમાં જે સ્તુતિ કરી છે વૃત્રાસુરે, એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની ભક્તિ માર્ગીય વ્યાખ્યા તમને મળશે. 2 અધ્યાયનું અર્ચન પ્રકરણ, દીતિના ઉદરથી જે પેદા થતા એ દૈત્ય કહેવાતા, અદિતિથી જે થયા એ આદિત્ય કહેવાયા. आदित्य એટલે देवताओं. दिव्यति इति देवः. जो चमक रहा है, जो प्रकाशित है और सब प्रकाशित करता है, उसको देव कहते हैं. तो वैसे तो दीति के उदर से दैत्य ही पैदा होते थे, लेकिन दीति माता ने भी 1 वर्ष पर्यंत भगवान का पूजन अर्चन किया, तो उसका प्रताप ये हुआ कि दीति के उदर से जो पैदा हुए देव बन गए. हालांकि दीति से व्रत के नियमों में भंग हुआ, तथापि दीति के उदर से पैदा होने वाले देव कहलाए. वो कौन है? वो है मरुत देव. 49 પ્રકારના વાયુ. વાયુ પાછા કેટલા પ્રકારના? ગેસ ફોર્મ, બટ હાઉ મેની ફોર્મ્સ ઓફ ગેસ? ગજબનું વિજ્ઞાન છે હા સાહેબ ભાગવતમાં. તો 49 પ્રકારના વાયુ, 49 મરુત દેવોની કથા છે. પછી 7મો સ્કંદ એ ઉતિ લીલા, અને એમાં 5 અધ્યાયનું અસદવાસના પ્રકરણ, 5 અધ્યાયનું સદવાસના પ્રકરણ અને 5 અધ્યાયનું મિશ્રવાસના પ્રકરણ. અસદવાસના હિરણ્યકશિપુની, સદવાસના પ્રહલાદની અને મિશ્રવાસના માનવોની. એમ 15 અધ્યાય અને 3 પ્રકરણ. એમાં 7મો સ્કંદ કહેવાયો. ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન સ્તંભ ફાડી નરસિંહના રૂપે પ્રગટ થયા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. હિરણ્યકશિપુને માર્યો, ભક્ત પ્રહલાદની રક્ષા કરી. એટલે થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય.
ભગવાન તો ચેતન, થાંભલો તો જડ. ભગવાન ચૈતન્ય છે, પરમ શક્તિ છે, ઉર્જા છે, એનર્જી છે. અને દરેક પદાર્થ છે ને એ એનર્જીનું જ રૂપ છે. એવરીથિંગ ઇઝ એનર્જી. વિજ્ઞાન પણ એને કહે છે એનર્જી વિચ કેન નોટ બી ક્રિએટેડ, વિચ કેન નોટ બી ડિસ્ટ્રોયડ. ઇટ ચેન્જીસ ઇટ્સ ફોર્મ્સ ઓનલી. એ માત્ર ફોર્મ બદલે, એના રૂપ બદલે. આ શક્તિને કોણ પ્રગટ કરી શકે, એને કોણ पैदा કરી શકે, એને કોણ મારી શકે? ન તો ये पैदा होती है, न तो ये खत्म होती है, ये केवल होती है. आत्मा न पैदा होती है, आत्मा न मरती है, आत्मा बस होती है. वो तो न जायते म्रियते वा कदाचिन्नायम भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतो यम पुराणो न हन्यते हन्यमाने शरीरे. भगवद गीता. तो एवरीथिंग इज नथिंग बट एनर्जी. परमाणु से बनी हर चीज, एटम, इज इक्वल टू mc². આવું સૂત્ર વૈજ્ઞાનિકોએ આપ્યું. તમે વિજ્ઞાનને આપણા ધર્મગ્રંથો સાથે જોડીને જુઓ. મારે તો વિજ્ઞાનમાં મારો પ્રિય વિષય, મારે થવું તું ડૉક્ટર ને થઈ ગયો કથાકાર. ભગવાને કંઈક એવી લીલા કરી, પણ એને કારણે કથાને વિજ્ઞાનના ચશ્માથી જોવાની આદત પડી. અને ત્યાં તો આમ ઓહો થઈ ગયું કે વાહ વાહ વાહ, આમાં કેવું વિજ્ઞાન છે, આમાં કેવું સાયન્સ છે. અને તેથી આ ગ્રંથો ઉપરનો પ્રેમ વધ્યો, આસ્થા મજબૂત થઈ. એટલે હું યુવાનોને કહું છું કે દૂર ન રહો આ બધા ગ્રંથોથી. આ બધું ધાર્મિક છે, ધાર્મિક છે, ધાર્મિક છે માનીને તો ધર્મ કંઈ ખોટી વસ્તુ છે? ડ્રગ બગના નશામાં ફસાવો છો, એના કરતાં આનો નશો કરો ને વાલા. ગીતાના શ્લોક બોલતા થાવ યુવાનો, અને એનો નશો જોઈ લો. ભગવાનનું નામ લઈને ઘરે ઘરે જને જને પહોંચાડો, એનો આનંદ જોઈ લો. હવે તો કાફેમાં બેઠા બેઠા યુવાનો હનુમાન ચાલીસા કરતા હોય છે, એ જોઈને આનંદ આવે. ગિટાર ઉપર अच्छी बात है. મારા દેશનો યુવાન જાગે, આ અદ્ભુત જ્ઞાનનો ખજાનો છે. આ બધા ગ્રંથોથી પરિચિત થાય, આનો અભ્યાસ કરે, આના વિજ્ઞાનને સમજે. આમાં જે જ્ઞાન ભરું પડ્યું છે એ આપણા બાપનું છે, એનાથી આપણે વંચિત ન રહીએ.